એમાં એવું બન્યું બે વાળતા હતા અને બે બાયુ જાતની ભાત લે બેનું. પછી આ પૂછ્યું આપણે જેવાય કે બેન આ ભાત તો બોલા બે વાઢે એનું બે હાયરે બોલે, હાયરે બોલી હો બે હાથે કે એ વાઢે એનું અમે લઈ જઈએ. તો કે એ તમને શું થાય? તો કે એ અમારા દીકરા, એ અમારા માટી, એ વાતમાં પડી આટી એના બાપે અમારા માટી. માટીમાં તો સમજી માટી એટલે ધણી કહેવાય. એ અમારા દીકરા બે હાયરે બોલે છે. એ અમારા દીકરા, એ અમારા માટી, એ વાતમાં પડી આટી એના બાપે અમારા માટી. ઓય બાપ રે, કેમ વાયર લઈ ગયો વાયર. વાયર આવ્યો. દેરાણી જેઠાણી થાય, દેરાણી જેઠાણી બોલો કઈક હિસાબ કરો કઈક તમને થાય તો. દેરાણી જેઠાણી થાય, દેરાણી જેઠાણી થાય. થઈ ગયું. હાઈલો બુદ્ધિ નો વિષય છે. બાદશાહ ને બિરબલ બે બેઠા હતા એક વાર. ઓય બાપ રે. એમાં ના બાદશાહ ને એની ઘરવાળી બે બેઠા હતા. એટલે એની ઘરવાળી બાદશાહને કહે તમે આ બિરબલને આટલો પગાર આપો છો, આટલો પગાર ન હોય. તો કે ગાંડી એક દીમો એનો પગાર વસૂલ કરી નાખે. તો કે એવું કામ તો મારો ભાઈ કરે. અરે તારા ભાઈથી કાંઈ ન થાય. તો કે તમે કામ હોતો કેમ ન થાય? પછી કે સારું કે બધું બોલાયો એના ભાઈ. પછી 1 કિલો આપણે ઓલી કાથી આવે ને શું અહીંયા કે સિંદરી, સિંદરી. હા સિંદરી 1 કિલો આપી એના હાડાને કે આના 1 લાખ રૂપિયા લેવાના. ઓય બાપા. ઓલો સિંદરી મૂકીને બેઠો બજારમાં. જે આવે એ પૂછે ભાઈ આ સિંદરી કેમ આપી? તો કે 1 લાખ રૂપિયા. તો કે આરો ગાંડો લાગે. આટલી સિંદરી કોઈ લાખ દી. હવે ભાઈ આમ જો આખો દાડો ફીરો પણ કોઈ લાખ રૂપિયા આપે. પછી કંટાળીને આવ્યો ઘરે. ઓલા બે બેઠા હતા બાદશાહ ને એની ઘરવાળી. આવે છે કે ઓલો આવે છે. ઓય બાપરા. એટલે આ કે કા સોચ્યું તો કે આના તો કોઈ લાખ રૂપિયા દેતી નથી. જો એની ઘરવાળી લઈ આવ્યો લાખ રૂપિયા. હવે આ કામ હું બિરબલ ને સોંપીશ એટલે 10 લાખ લઈ આવ્યો. ઓય બાપા. હવે પછી બિરબલ ને બોલો. બિરબલ તો બોલો તો કે આ સિંદરીના તારે 10 લાખ રૂપિયા લઈ આવવાના. તો કે હારું બાપુ ક્યારે જોઈ છે? હા લે લે. તો કે આજે આવે છે. પગાર એમણે મળે. આપણા પગાર કેવડા મોટા હે ગુરુ મહારાજ ના નામ. હવે ઓલો તો આમ જો ઓલી સિંદરી લીધી, 7-8 મજૂર લીધા અને ગયો સિટીમાં. સિટીમાં જઈને મીંડો આમ માપવા ખીલા મારવા મીંડો. ઓલા દુકાનવાળા મકાનવાળા બહાર આવ્યા કે ભાઈ શું કરો? તો કાંઈથી રાજમાર્ગ કાઢવાનો. તો કાંઈથી રાજમાર્ગ કાઢો. અરે પણ અમારી આ બિલ્ડિંગ જો ભાઈ બિલ્ડિંગ હોય તો હું શું કરું? બાપુ રાજાનો ઓર્ડર. પણ કે તમે તો એના માનીતા માણસ છો, તમે તો ધારો ઈ કરીએ. તો કે ખેવી દઉં 5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કોથરો ભરી રહ્યો રૂપિયા. ત્યાં રોડ કાઢવાનો હતો. એમ છે આ બધી વાત. બુદ્ધિઓ કોના બાપનો છે? હા, બુદ્ધિઓ કોના બાપનો છે? દીકો આવે શંકરભાઈ. આવો જાઓ ને જાઓ જાઓ. સજ કરાવડાવો એટલે એને હરકું થઈ જાય. કડીક સત્સંગ રોકી રાખો. હા, તમે સત્સંગ વયો જાય એટલે કે ખમો હમણાં કરો માં આવી કે. બે યા બાપ. હા તો ભલે ને હજી કઈ ચાલુ તો કર્યું નથી ને, તો ફેરવી નાખો ને બસ. ચાલી રાખજો.
હા, બીજું વાળું આવ્યું છે ને, ઓલું કાઢી નાખ્યું બહાર. ફ્રીજ રાખ. હવે એને બેહવું આમ હોવાડીને જ આવે